આ કેવા પ્રકારનું ભરણ હોય સમજાવો ને. કેવા પ્રકારનું એટલે સાહેબ કેવું હોય, આમાં બધા વહીવટદાર હોય અલગ અલગ વિસ્તારના. કેમ કે સ્થાનિક ના ધારો કે આ તાલુકા લાગે તો તાલુકાના વિષ્ણુભાઈ છે, તો વિષ્ણુભાઈ મળે અને એવું કે તમે ધંધો તમે તાર કરો, હું ના નહીં પાડતો, મને પૈસા આપવાના તમારે. બરાબર. હા, અમારી પોલીસ તમારે ત્યાં નહીં આવે. અચ્છા, કેટલા પૈસા? દેશી દારૂ હોય, મારે દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો કેટલા પૈસા મારે આપવા પડે? દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો ₹1,00,000 2 લાખ રૂપિયા. એટલે પહેલા આપવા પડે, દર મહિને આપવા પડે? દર મહિને આપવા પડે. શું તો એટલે તો કેટલી આવક થતી હશે? હા, તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. એવું છે? હા, બરાબર. તમે કેટલા પૈસા આપતા હતા? હું વિષ્ણુભાઈ ને 3 લાખ રૂપિયા આપતી હતી. એ કહેતા હતા કે મારા એકલાના પૈસા દર મહિને મારા એકલાના પૈસા આપી દેવાના, સાહેબ બાઈક કોઈ ના જોણવામાં. એવું છે? હા, મારા એકલાના પૈસા આપવાના, મારો સ્ટાફ આઈજીડી સ્ટાફ. બેન, ગુજરાત સરકારે એક વ્યવસ્થા એવી કરી છે, RR સેલ વિજિલન્સ, તમે કદાચ નામ સાંભળ્યું હશે. એ પોલીસ કેમ નથી આવતી તમારે? એ પોલીસ ના આવે ને, આ લોકો ઉપર એ લોકોનું એ રીતનું સેટિંગ હોય. હા, કઈ એ લોકોનું કદાચ એ લોકો એમના પૈસા આપતા હોય આ લોકો, એટલે કોઈ પોલીસ આવે નહીં. આવે તો આ લોકો જ આવે, બીજું કોઈ આવે નહીં. અને કોઈ જાણ કરવા દે નહીં આ લોકો, એમની રીતે એ લોકો ધંધો કરવા જ દે.